સંજેલી પંચાયતે માલકીના સર્વે નંબરમાં ગંદકીના ઢગલા નાખ્યા, અન્ય જગ્યાએ ખસેડવા વિધવા બેનની માંગ. પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે તો હું ખેતી કરીશ તેમ કરીને 2 વર્ષથી રજૂઆત, પરંતુ વિધવાને સરપંચ તલાટી ધરમ ધક્કા ખવડાવે છે. ન્યાય માટે વિધવા બેન પંચાયતના દ્વારના ધક્કા ખાઈ ખાઈ ચપ્પલ ઘસી ગયા, પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. અગાઉ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી વિધવાના ખેતરમાં ટેમ્પરરી ગંદકીનો ઢગલો નાખ્યો હતો. તે ગંદકીનો ઢગલો દૂર કરવા વિધવા બેનની માંગ. સંજેલી પંચાયતના તલાટી સરપંચ વિધવા બેનને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. 2 વર્ષથી પંચાયતના ધરમધક્કા ખાઈ રહેલી વિધવા બેનને ન્યાય મળશે કે કેમ? ક્યાં સુધી આ પંચાયત તંત્ર વિધવા બેનને દોડાવશે? વિધવા બેનને ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ ભટકવું પડશે કે પછી પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે? 2 વર્ષથી ખેતરમાં ગંદકીના ઢગલાને લઈ વિધવા પોતાના ખેતરમાં ખેતી નથી કરી શકતી. વિધવા બેનને ખેતી કરવી છે, પરંતુ આ ગંદકીના ઢગલાને લીધે ખેતી થઈ શકતી નથી. કંટાળેલી વિધવા બેને પંચાયતને ખુલ્લી ચેલેન્જ આપી, 2 દિવસમાં મારા ખેતરમાંથી આ ગંદકીના ઢગલા દૂર કરવામાં આવશે નહીં તો તલાટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરીશ. સાથે સાથે તાલુકા, જિલ્લા અને મુખ્યમંત્રીમાં સુધી રજૂઆત કરીશું. લોતી ઉષાબેન ભરતભાઈ, ગામ સંજેલી ના સરપંચ શ્રી મનાભાઈ વેલજીભાઈએ મારા ખેતરમાં કચરો નાખ્યો છે. એના કચરાને નાખે 2 વર્ષ થઈ ગયા અને આ દિવાળી ઉત્તરાયણ પર 3 વર્ષ ચાલુ થઈ જાય, પણ હજુ કચરું મારા ખેતરમાંથી લેતા નથી. અને લેવા હું દોડીને થાકી ગઈ. સરપંચ, તલાટી ને બધા ભેગા મળીને મારા ખેતરમાં કચરું નાખીને લઈ લેશું એમ કરીને નાખ્યું, હજુ સુધી લેતા નથી. મોટા મોટા ઢગલા છે, મારા નાના છોરા છે, એમને ખેતી લાયક મારે શું ખવડાવવાનું? ખેતીમાં કચરું નાખેલું તો મારે ખેતી કેવી રીતના કરવાની? કચરો નાખેલો છે? કચરો રાત દિવસ 2 દિવસ અને 2 નાઈટ ટ્રેક્ટરના ફેરા કરી અને બજારની ગંદકી વાળો કચરો બધો ઉઠાવીને મારા ખેતરમાં નાખ્યો છે. આ બાબતે તમે સંપર્ક કર્યો સાફ સફાઈ કરવા માટે? સાફ સફાઈ કરવા માટે હું એમને કહી રહી હું કે સાફ સફાઈ કરો, ત્યાં ગંદવાડી લઈ લો એમ, એવી રીતના. શું જવાબ મળ્યો? એમાં એમ કે લઈ લઈએ કરતે 2 વર્ષ થઈ ગયા. તો હવે શું માંગ છે તમારી? મારે એમના કને કચરો લેવડાવવાની માંગ છે. ના લે તો તમે શું કરશો? હું પોલીસ કેસ કરી ફરિયાદી કરીશ. કોના પર? સરપંચ ઉપર, સરપંચ તલાટી ઉપર કેસ કરીશ.